માતાજીનું મંદિર આવેલું છે। દુખ્યાના દૂર કરતા સિકોતર માતાજી વાવમાં બિરાજે છે। વર્ષો પહેલા વણઝારાઓએ અહીં આવીને પડાવ નાખી વાવ ખોદતા ત્યારે સિકોતર માતાજી પ્રગટ થયા હતા। માતાજીના મંદિરે ભાવિકો ઘઉં કે ચોખાનો ઊંધો સાથિયો બનાવી ટેક રાખે છે અને તે પૂર્ણ થાય ત્યારે સીધો સાથિયો બનાવી માતાજીનો આભાર વ્યક્ત કરે છે। વડોદરાના તરસાલી ગામની ઉત્તર પૂર્વમાં નેશનલ હાઈવેની બહાર સિકોતર માતાજીનું મંદિર આવેલું છે। કહેવાય છે કે વર્ષો પહેલા વણઝારા અહીં આવેલા ત્યારે અહીં પડાવ નાખી વાવ ખોદતા હતા ત્યારે સિકોતર માતાજી પ્રગટ થયા હતા। ત્યાર પછી ગોવાળો ગાયો ચરાવવા જતા ત્યારે અહીં રોકાતા હતા અને માતાજીની પૂજા કરતા હતા અને વર્ષો પછી તરસાલીના મારુતિ યુવક મંડળે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો। આ વર્ષો જૂનો જ્યારે વણઝારો જ્યારે અહીંયા આગળ ગામમાં સરપંચને મળ્યા અને સરપંચને કીધું કે અમારે અહીંયા વાવનું નિર્માણ કરવું છે અને અમારે તમારે ત્યાં મહિનો પડાવ નાખવો છે, તો એવી પડાવ નાખવાના આધારે અહીંયા આગળ એમને વાવનું નિર્માણ કર્યું ને આ વાવ ખોદી હતી। હવે કહેવત એવી છે કે જ્યારે જ્યારે અહીંયા આગળ ખાલી ફક્ત ને ફક્ત 5 ટુકડા ગોળ ચડાવવાથી જ માતાજી આપણા પર રીઝે છે। એટલે અહીંયા આગળ બોર્ડ મારેલા છે કે કોઈ પણ જાતનો પ્રસાદ, નારિયેળ અગરબત્તી, પૈસા કોઈ મૂકવા નહીં। અને બીજી વસ્તુ એ છે કે જ્યારે જ્યારે ધીમે ધીમે કહે છે કે જ્યારે માતાજીને પ્રગટ થવું હોય ભક્તોની સામે ત્યારે આવું મોટું મંદિરનું નિર્માણ થયું। એટલે અમારા તરસાલી ગામમાં વેરાઈ માતા યુવક મંડળ છે, તેમણે આ વાવને ગારી ચોખ્ખી કરી અને મંદિર આ વાવને નવી કરી અને પછી મારુતિ મંડળના હાથમાં આ કાર્ય આવ્યું તો પછી મંદિરનું નિર્માણ થયું। ખેતરમાં આવેલી વાવમાં બિરાજમાન સિકોતર માતામાં ભક્તોની શ્રદ્ધા અનેરી છે। વડોદરા શહેર અને આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો દર્શન માટે આવે છે। અહીં ભક્તો માતાજીની અમાસ ભરવાની ટેક રાખે છે અને માતાજીના આશીર્વાદથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે। માન્યતા એવી છે કે જ્યારે ટેક રાખવામાં આવે ત્યારે ચોખા અથવા ઘઉંમાંથી ઊંધો સાથિયો બનાવવાનો અને અમાસ ભરવાની શરૂઆત કરવામાં આવે છે। જ્યારે મનોકામના પૂર્ણ થાય ત્યારે મંદિરે સીધો સાથિયો બનાવી માનતા પૂરી કરવામાં આવે છે। અમે અહીંયા ઘણા વર્ષોથી આવીએ છીએ અને આ મંદિરની પ્રચલિતતા એવી છે કે દરેકના દુઃખ દૂર થાય છે અને બધાને શ્રદ્ધા બહુ જ છે। અમાસના દિવસે બધા લોકો ચાલતા પણ આવે છે, બધાના મનોકામનાઓ પૂરી થાય છે। જેની પૂરી થાય છે, જે ઊંધા સાથિયાની જે અહીંયા પરંપરા છે, ઊંધો સાથિયો કરે છે જ્યારે મન્નત માને છે ત્યારે, અને પછી એ લોકોની મન્નત પૂરી થાય છે ત્યારે એ લોકો સીધો સાથિયો કરીને એમની બાધા પૂરી કરે છે અને જાતે જ અહીંયા કોઈ પણ પ્રકારનો પૈસો લેવામાં આવતો નથી, કશું જ નહીં। બધા પોતાની જાતે જ શ્રદ્ધાથી આવે છે અને બધું પોતાની જાતે જ કરી લે છે। અહીંયા અમને માનતા અમે રાખી, અમારી માનતા પૂરી કરી છે, એ અમારે સારું થઈ ગયું છે અને હજુ અમે અમસ ભરીએ છીએ। અમે ગામ માને જ છે અને દર અમાસે અમે આવીએ છીએ। એવી માતાજીની કૃપા અમને કે સરકાર અમને આપે છે, અમારું કામ થાય છે। મંદિરના જીર્ણોદ્ધાર પછી અહીં 7 દેવી દેવતા બિરાજમાન કરવામાં આવ્યા છે। ભક્તો શ્રદ્ધા સાથે અહીં આવી પોતાની વ્યથા માતાજી સમક્ષ વ્યક્ત કરે છે અને તે દૂર થતા હોવાનો ભક્તોને અડગ વિશ્વાસ છે। વર્ષ દરમિયાન મંદિરે યજ્ઞ, હોમ હવન, ચૈત્રી નવરાત્રીના ગરબા અને ભજનનું આયોજન કરવામાં આવે છે અને ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે।
ત્યારે મોટી સંખ્યામાં ભક્તો તેનો લાભ લે છે. ઘણા એવા ઉત્સવ થાય છે, જેમ કે પાટોત્સવ હોય તો પાટોત્સવમાં પણ પૂજા અર્ચના થાય. ચૈત્રી મહિનો હોય, ચૈત્રી મહિના નવરાત્રિમાં પણ એવા 10 દિવસનો બહુ મોટો ઉત્સાહ હોય છે, પ્રોગ્રામ હોય છે, ગરબા હોય છે, ભંડારો હોય છે. એનાથી વિશેષ તેમાં નવચંડી પણ થતી હોય છે, સતચંડી થતી હોય છે. આવી રીતે ઘણા ઉત્સવ થતા હોય છે અને ઘણા ભક્તો પણ અહીંયા આવે છે, દર્શનનો લાભ પણ લે છે. આ મંદિરની, આ માતાજીની અમાસ ભરવાથી ફળ પ્રાપ્તિ થાય છે, ઈચ્છાઓ પૂરી થાય છે. એ વગર બી અમે આવીએ જ છે. એવું જરૂરી નથી કે અમાસ ભરવા જઈએ. અમે તો આમ પણ આરતી ભરવા આવીએ છીએ, રવિવારની આરતી ભરીએ છીએ. બસ અમે શ્રદ્ધાથી આવીએ છીએ અને અમારા કામ પૂરા થયા છે અને આગળ બી થવાના છે અને અમે આવી રીતે આવતા જ રહેવાના છે. મારુતિ યુવક મંડળે વાવમાં સિકોતર માતાજી, ઉપરંબે માતાજી અને સાંઈ બાબાની સ્થાપના કરી છે. તમામ વર્ણના ભક્તો અહીં આવી દર્શન કરી ધન્ય થાય છે.